અમારો ક્રાઇમ એક જ છે કે અમે જનતાને જાગૃત કરીએ છીએ. 30 વર્ષથી હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન શમશાન કબ્રસ્તાનની ઊંઘની ગોળીઓ ભાજપે જનતાને પીવડાવી છે. અમારો ક્રાઇમ એટલો છે કે અમે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં અરવિંદ કેજરીવાલજીના વિચારો સાથે રહી અને જનતાને જાગૃત કરીએ છીએ, જનતાને હિંમત આપવાનું કામ કરીએ છીએ, જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ. એ અમારો ક્રાઇમ છે અને એટલે અમને એરેસ્ટ કરે છે. દારૂ વેચતા હો, ડ્રગ્સ વેચતા હો તો કમલમમાં બોલાવીને ખેસ ન પહેરાવે કે બહુ સરસ કામ છે, આ છોકરો આગળ વધે એમ છે દારૂના ધંધામાં, લઈ આવો પાર્ટીમાં. અમે સરકારી ચોપડે ગણાય જે ક્રાઇમ, એવો ક્રાઇમ નથી કરતા. ભાજપના ચોપડે જે ક્રાઇમ છે ને એ ક્રાઇમ કરીએ છીએ. સરકારી ચોપડે કયો ક્રાઇમ હોય? દારૂ છે, જુગાર છે, લૂંટફાટ, બળાત્કાર, મારામારી, ચોરી ચપાટી, એ સરકારી ક્રાઇમ છે. ભાજપના ચોપડે કયો ક્રાઇમ છે? લોકોના પ્રશ્નો ઉઠાવવા, લોકોને જાગૃત કરવા, લોકોના મુદ્દાઓને વિધાનસભા સુધી પહોંચાડવા, આ બધો ક્રાઇમ ભાજપના ચોપડે છે. એટલે અમે ભાજપના કાયદાની ચોપડીમાં લખેલો છે ને ઈ ગુનો કરીએ છીએ એટલે અમને ભાજપ વાળા એરેસ્ટ કરે છે.